નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધિઓમાં ત્રિકોણમિતીય વિધિના મૂલ્ય, ત્રિકોણમિતીય વિધિઓના નિત્ય સમૂહ અને પ્રારંભિક ત્રિકોણમિતીય વિધિઓનો ખ્યાલ મેળવ્યો હતો. આજે આપણે ચેપ્ટરમાં આગળ જતા ત્રિકોણમિતીય વિધિઓના ચિહ્નોનો અભ્યાસ કરીએ. આપણે જે 6 ત્રિકોણમિતીય વિધિઓનો અભ્યાસ કર્યો હતો, સાઇન, કોસ, tan, cot, sec અને cosec, એ કયા ચરણમાં પ્લસ છે અને કયા ચરણમાં માઈનસ છે, તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ આપણે એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ લીધું છે, એકમ વર્તુળ કે જેની ત્રિજ્યા છે કેટલી છે? 1 એકમ છે. x અક્ષની ઋણ દિશા, y અક્ષની ઋણ દિશા. હવે જો x અક્ષ પર આપણે કોઈ બિંદુ a1,0 લઈ લઈએ. x અક્ષ પર કોઈ બિંદુ આવેલું હોય તો એનો y અક્ષ શું હશે? 0. x એ આપણે શું લઈએ છીએ? 1. શું કામ થાય? આપણે જે વર્તુળ લીધું છે એકમ વર્તુળ, એની ત્રિજ્યા કેટલી છે? 1 એકમ હશે. પછી y અક્ષની ઘન દિશા પરનું બિંદુ b 0,1, b શું થશે? કે 0,-1. x અક્ષની y અક્ષની ઘન દિશા પરનું બિંદુ 0,1. શું કામ થાય? કે એનો xm 0 હોય. કોઈ બિંદુ y અક્ષની ઋણ દિશામાં આવેલું હોય તો એનો xm 0, y શું થશે? માઈનસ થશે. હવે આપણે એકમ વર્તુળ પર 0 અંશથી પરિભ્રમણ શરૂ કરીએ તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 0 અંશ, પછી કેટલા થશે? કે 90, એટલે કે π/2. π/2 થી પછી કેટલા થશે? કે π થી 3π/2 અને 3π/2 થી 2π. જ્યારે 0 અંશથી આપણે આગળ વધીએ અને 2π પહોંચે ત્યારે આપણે એકમ વર્તુળનું એક પરિભ્રમણ પૂર્ણ કર્યું કહેવાય. હવે જોઈએ અહીંયા આગળ આપણે કે 0 થી π/2, 0 થી π/2 એટલે તમારું શું થશે? પ્રથમ ચરણ થશે. પછી π/2 થી π એટલે એકમ વર્તુળનું બીજું ચરણ થાય. પછી π થી 3π/2 એટલે કેટલામું ચરણ થશે? ત્રીજું ચરણ. એ જ રીતે 3π/2 થી 2π એટલે કેટલામું ચરણ થાય? ચોથું ચરણ. તો એકમ વર્તુળ છે એ 4 ચરણોમાં વહેંચાયેલું હોય છે. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું અને ચોથું. પહેલું ચરણ એટલે 0 થી π/2, બીજું એટલે π/2 થી π, ત્રીજું ચરણ એટલે π થી 3π/2 અને ચોથું ચરણ એટલે શું થાય? કે 3π/2 થી 2π. તો હવે દાખલા તરીકે આને આપણે પહેલું ચરણ કીધું છે, આ આપણું બીજું ચરણ થશે, આ આપણું ત્રીજું ચરણ, ને આ તમારું કેટલામું ચરણ થાય વિદ્યાર્થી મિત્રો? કે ચોથું ચરણ. હવે આ પહેલા ચરણની અંદર કયું ત્રિકોણમિતીય વિધિ પ્લસ છે, કયું ત્રિકોણમિતીય વિધિ માઈનસ છે, એ આપણે જોવાનું છે. એ જ રીતે બીજા ચરણમાં, એ જ રીતે ત્રીજા ચરણમાં અને એ જ રીતે ચોથા ચરણમાં. અહીં આપણે જોઈએ 0 x π/2. આનો મતલબ શું થાય? કે જો x છે એ પહેલા ચરણમાં આવેલું 0 થી π/2, 0 થી π/2 એટલે એકમ વર્તુળનું કેટલામું ચરણ થાય? તો પહેલું ચરણ. જો x છે એ પહેલા ચરણમાં આવેલું હોય તો ત્યાં કયા ત્રિકોણમિતીય વિધિઓ પ્લસ હશે? તો કે બધા ઓલ પ્લસ, બધા ત્રિકોણમિતીય વિધિઓ પ્લસ. તો બધા ત્રિકોણમિતીય વિધિઓ કેવા હશે? ઘન હશે. તો અહીંયા આગળ પ્રથમ ચરણ, તો પહેલા ચરણની અંદર દરેક ત્રિકોણમિતીય વિધિઓ કેવા હોય? પ્લસ હોય. તો એના માટે આપણે OLSTC નો નિયમ આવે છે કે દરેક ત્રિકોણમિતીય વિધિઓ કયા ચરણમાં પ્લસ છે અને કયા ચરણમાં માઈનસ છે. તો પહેલા ચરણની અંદર બધા ત્રિકોણમિતીય વિધિઓ પ્લસ હશે અથવા તો ઘન હશે. હવે બીજું ચરણ S, બીજા ચરણમાં S મીન્સ શું થશે? કે સાઇન. S મીન્સ શું થઈ શકે? સેકે થઈ શકે. પણ આપણે જે OLSTC નો નિયમનો અભ્યાસ કરવાના છીએ એમાં S મીન્સ તમારે શું સમજવાનું થાય? કે સાઇન. સાઇન નો વ્યસ્ત શું થાય? કોસેક. તો સાઇન અને કોસેક છે એ બીજા ચરણમાં કેવા હશે? પ્લસ હશે. પછી જોઈએ આપણે ત્રીજું ચરણ, તો OLST. તો T મીન્સ શું થાય? કે tan. તો tan નો વ્યસ્ત શું થશે? કોટ. તો tan અને કોટ છે એ ત્રીજા ચરણની અંદર પ્લસ હશે. તો બાકીના 4 ત્રિકોણમિતીય વિધિઓ કેવા હશે? માઈનસ હશે. પછી OLSTC. હવે C મીન્સ શું થશે? કે cos. જો C મીન્સ કોસેક કે થાય, પણ આપણે અહીંયા શું યાદ રાખવાનું છે OLSTC ના નિયમમાં? કે C મીન્સ cos. તો cos નું વ્યસ્ત શું થાય? sec. તો cos અને sec છે બીજા ચરણમાં કેવા હશે? પ્લસ. તો બાકીના 4 ત્રિકોણમિતીય વિધિઓ કેવા હશે? ત્યાં આગળ માઈનસ. જો તમને OLSTC નો નિયમ આવડતો હોય તો દરેક ત્રિકોણમિતીય વિધિઓ કયા ચરણમાં પ્લસ છે અને કયા ચરણમાં માઈનસ છે તમે સરળતાથી નક્કી કરી શકો. તો જોઈએ એના માટે 0 x π/2 તો પહેલું ચરણ, પ્રથમ ચરણ. अब पहला चरण ની અંદર બધા ત્રિકોણમિતીય વિધિઓ કેવા છે? પ્લસ છે, ઓલ પ્લસ. પછી π/2 લેસ ધેન x
લેસ ધેન પાઈ, પાઈ બાય 2 લેસ ધેન x લેસ ધેન પાઈ, એટલે કેટલામું ચરણ થાય? પાઈ બાય 2 થી પાઈ એટલે બીજું ચરણ. તો બીજા ચરણની અંદર all s is all s means શું થશે કે sin અને sin ની વ્યસ્ત શું થાય? cosec. તો sin અને cosec પ્લસ બાકીના કેવા હશે? ચાર ત્રિકોણમિતિ વિધિઓ માઈનસ હશે. પછી આ ત્રીજું ચરણ પાઈ લેસ ધેન x લેસ ધેન 3 પાઈ બાય 2. તો કેટલામું ચરણ થશે કા? ત્રીજું ચરણ. ત્રીજું ચરણ. તો બીજા ચરણમાં t મીન્સ શું થાય? કે 10 અને 10 અને cot. તો 10 અને cot છે કેવા હશે? પ્લસ હશે. બાકીના ચાર ત્રિકોણમિતિ વિધિઓ કેવા હશે? માઈનસ. પછી જ રીતે 3 પાઈ બાય 2 લેસ ધેન x લેસ ધેન 2 પાઈ. એટલે કેટલામું ચરણ થશે? ચોથું ચરણ. તો 3 પાઈ બાય 2 લેસ ધેન x લેસ ધેન 2 પાઈ, એટલે કેટલામું ચરણ થશે? ચોથું ચરણ. તો ચોથા ચરણમાં કોણ થાય? કે c. c મીન્સ શું થશે? cos. cos નું વ્યસ્ત શું થશે? તો આ બે ત્રિકોણમિતિ વિધિઓ પ્લસ હશે, બાકીના ચાર કેવા હશે? માઈનસ હશે. તો જોઈએ આપણે બાકીના ત્રિકોણમિતિ વિધિઓ માટે. તો હવે જોઈએ આપણે કે ઓલેસ્ટેશનના નિયમ મુજબ દરેક ત્રિકોણમિતિ વિધિઓ કયા ચલમાં પ્લસ છે એની તો આપણને માહિતી મળી ગઈ, પણ હવે કયા ત્રિકોણમિતિ વિધિઓ કયા ચલમાં માઈનસ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા તો ઓલેસ્ટેશનના નિયમ મુજબ પહેલા ચલમાં બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા હશે? પ્લસ હશે. અહીંયા આગળ 0 લેસ ધેન x લેસ ધેન પાઈ બાય 2, એટલે કેટલામું ચરણ થાય? પ્રથમ ચરણ. પાઈ બાય 2 લેસ ધેન x લેસ ધેન પાઈ, એટલે કેટલામું ચરણ થાય? બીજું ચરણ. એ જ રીતે પાઈ લેસ ધેન x લેસ ધેન 3 પાઈ બાય 2, એટલે કેટલામું ચરણ થાય? ત્રીજું ચરણ. 3 પાઈ બાય 2 લેસ ધેન x લેસ ધેન 2 પાઈ, એટલે કેટલામું ચરણ થશે? ચોથું ચરણ થશે. તો પહેલા ચરણની માં તો ઓલેસ્ટેશનના નિયમ મુજબ દરેક ત્રિકોણમિતિ વિધિઓ કેવા હશે? પ્લસ હશે. હવે બીજું ચરણ. તો એમાં કોણ થાય? s મીન્સ sin. sin અને cosec કેવા છે? પ્લસ છે. sin પ્લસ છે, cosec પ્લસ છે. તો બાકીના ચાર ત્રિકોણમિતિ વિધિઓ કેવા થશે? માઈનસ. કારણ કે ઓલેસ્ટેશનનો નિયમ એવો છે કે જે ચરણમાં જે ત્રિકોણમિતિ વિધિઓ પ્લસ હોય એની સિવાયના બાકીના ત્રિકોણમિતિ વિધિઓ કેવા હશે? તો કે માઈનસ હશે. તો ઓલેસ્ટેશનના નિયમ મુજબ બીજા ચરણની અંદર sin અને cosec કેવા છે? પ્લસ. તો એની સિવાયના બાકીના ચાર કેવા હશે? માઈનસ. તો cos કેવું છે? માઈનસ. sec કેવું છે? માઈનસ. tan અને cot. જો tan અને cot તો તમને આપોઆપ ખબર પડી જાય. કઈ રીતે? કે sin પ્લસ હોય અને cos માઈનસ હોય. sin ના tan એટલે શું થાય? કે sin ના છેદમાં cos, એટલે કેવું થવાનું? માઈનસ. એ જ રીતે cot. cos ના છેદમાં શું થાય? કે sin. તો cos માઈનસ છે અને sin પ્લસ છે, તો પ્લસ માઈનસ શું થઈ જાય? માઈનસ. એ જ રીતે cosec એટલે 1/sin. તો sin પ્લસ હોય તો cosec કેવું થાય? પ્લસ. cos માઈનસ હોય તો sec કેવું થવાનું? માઈનસ. કારણ કે sec એટલે શું થાય? કે 1 ના છેદમાં cos. આપણે વ્યસ્ત ત્રિકોણમિતિ વિધિનો પણ અગાઉ અભ્યાસ કર્યો છે. હવે જોઈએ ત્રીજું ચરણ. હવે જો ત્રીજા ચરણની અંદર tan અને cot કેવા છે? પ્લસ છે. એટલે tan અને cot પ્લસ. તો બાકીના ચાર કેવા થવાના? માઈનસ. sin માઈનસ, cos માઈનસ, cosec અને sec. આ ચારે ચાર ત્રિકોણમિતિ વિધિઓ કેવા થશે? માઈનસ થશે. ચોથું ચરણ. તો ઓલેસ્ટી c. c મીન્સ શું થાય? કે cos. તો cos પ્લસ હશે. cos નું વ્યસ્ત શું થાય? કે sec. એ પ્લસ હશે. તો બાકીના ચાર કેવા હશે? માઈનસ હશે. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આ કોષ્ટક તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ તમે ખાલી ઓલેસ્ટેશનનો નિયમ યાદ રાખો તો તમને આપોઆપ ખબર પડી જાય કયું ત્રિકોણમિતિ વિધિ કયા ચરણમાં પ્લસ છે અને કયા ચરણમાં માઈનસ છે. ઓલ એટલે બધા જ ત્રિકોણમિતિ વિધિઓ પહેલા ચરણમાં પ્લસ. s મીન્સ sin. sin નું વ્યસ્ત શું થાય? cosec. તો sin અને cosec બીજા ચરણની અંદર પ્લસ. તો એની સિવાયના બાકીના ચાર ત્રિકોણમિતિ વિધિઓ કેવા હશે? કે માઈનસ. એની સિવાયના કયા ત્રિકોણમિતિ વિધિઓ છે? કે sin સિવાયનું cos, sec, tan અને cot. તો cos, sec, tan અને cot એ બીજા ચરણમાં કેવા થશે? માઈનસ થશે. પછી t મીન્સ tan અને cot પ્લસ. તો એની સિવાયના બાકીના ચાર ત્રિકોણમિતિ વિધિઓ sin, cos, sec અને cosec એ કેવા હશે? ત્રીજા ચરણની અંદર માઈનસ. ચોથું ચરણ cos અને sec ઓલેસ્ટી c એટલે cos અને sec. તો એની સિવાયના બાકીના ચાર ત્રિકોણમિતિ વિધિઓ sin, cosec, tan અને cot એ કેવા હશે? માઈનસ હશે. અથવા તો તમારે ઓલેસ્ટેશનનો નિયમ યાદ ન રાખવો હોય તો બીજી રીતે પણ તમે યાદ રાખી શકો કે કયું ત્રિકોણમિતિ વિધિ કયા ચરણમાં પ્લસ છે અને કયા ચરણમાં માઈનસ છે. એના માટે જોઈએ આપણે એકમ વર્તુળ પર આપણી પાસે જે બિંદુઓ હશે કયા સ્વરૂપે છે? એની સાથે cos, sin સ્વરૂપે હશે.
પહેલું છે કે કોસ પહેલો અહીંયા છે તમારો એકમ વર્તુળ પર જે બિંદુ આવેલું હોય પહેલો અહીંયા કોસ હશે બીજું એમ કયો હશે તમારી પાસે સાઈન હશે તો એકમ વર્તુળ પર બિંદુઓ છે હંમેશા કોસ સાઈન સ્વરૂપે હશે તો જોઈએ આપણે પહેલા ચલમાં પ્લસ પ્લસ હવે જો પહેલા ચલમાં cos પ્લસ હોય તો cos નું વ્યસ્ત sec પ્લસ થાય sin પ્લસ હોય તો sin નું વ્યસ્ત cosec પ્લસ થાય હવે sin અને cos બંને પ્લસ હોય તો tan પ્લસ થવાનું અને cot પ્લસ થવાનું તો પહેલા ચલની તો બધા ત્રિકોણમિતિ વિધિઓ પ્લસ પછી માઈનસ પ્લસ આવશે બીજા ચલમાં કઈ નિશાની આવશે એટલે માઈનસ પ્લસ તો જો cos માઈનસ તો cos નું વ્યસ્ત sec માઈનસ sin પ્લસ તો sin નું વ્યસ્ત cosec પ્લસ tan sin ના છેદમાં cos 1 માઈનસ 1 પ્લસ હોય tan એટલે શું થાય ખરેખર તો કે sin ના છેદમાં cos હવે 1 માઈનસ હોય અંશમાં પ્લસ ને છેદમાં માઈનસ તો પ્લસ માઈનસ શું થાય માઈનસ તો tan છે કેવું થાય માઈનસ તો tan માઈનસ હોય તો tan નું વ્યસ્ત કોટે કેવું થવાનું માઈનસ હવે ત્રીજા ચલમાં શું થશે તો કે માઈનસ કોમા માઈનસ હવે માઈનસ કોમા માઈનસ હોય cos ત્રીજા ચલની અંદર માઈનસ છે અને sin એ કેવું હોય છે માઈનસ હવે cos અને sin બંને માઈનસ હોય તો એના વ્યસ્ત એટલે sec અને cosec બંને કેવા થવાના માઈનસ થવાના હવે વાત કરી tan ની હવે tan માટે જો sin માઈનસ છે અને cos માઈનસ છે તો અંશમાં માઈનસ છેદમાં માઈનસ તો માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ તો tan કેવું હશે પ્લસ હશે tan નું વ્યસ્ત કોડે કેવું થવાનું પ્લસ ચોથા ચલની વાત કરીએ તો એમાં શું આવશે કે પ્લસ માઈનસ પ્લસ કોમા માઈનસ cos છે કેવું છે ચોથા ચલની અંદર પ્લસ sin છે કેવું છે તો કે માઈનસ હવે cos પ્લસ અને sin માઈનસ cos નું વ્યસ્ત sec છે કેવું થવાનું પ્લસ sin માઈનસ છે sin નું વ્યસ્ત cosec કેવું થવાનું માઈનસ તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો તમે ઓલેસ્ટીસ ના નિયમ મુજબ ક્યુ ત્રિકોણમિતિ વિધિ કયા ચલમાં પ્લસ છે અને કયા ચલમાં માઈનસ છે એ નક્કી કરી શકો અથવા તો આ નિશાની પહેલું ચરણ છે એમાં પ્લસ પ્લસ એટલે કે બંને ત્રિકોણમિતિ cos અને sin બંને કેવા છે પ્લસ હશે બીજું ચરણ તો માઈનસ પ્લસ એટલે cos માઈનસ અને sin કેવું થતું છે પ્લસ ત્રીજું ચરણ cos અને sin બંને કેવા હશે માઈનસ ચોથું ચરણ cos પ્લસ અને sin કેવું છે માઈનસ હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરના નેક્સ્ટ ટોપિક વધતા ઘટતા વિધેય ક્યુ ત્રિકોણમિતિય વિધેય કયા ચરણમાં વધે છે અને કયા ચરણમાં ઘટે છે એનો આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 ની દ્રષ્ટિએ વિચારીએ તો વધતા ઘટતા વિધેયો છે એ બહુ મહત્વનો ટોપિક છે કારણ કે ધોરણ 12 માં આપણે વિકલિતના ઉપયોગમાં વધતા ઘટતા વિધેયોમાં ક્યુ ત્રિકોણમિતિય વિધેય કયા ચલમાં વધે છે અને કયા ચરણમાં ઘટે છે એનો ઉપયોગ થતો હોય છે એની સિવાય 12 પછી પણ તમારે વધતા ઘટતા વિધેયોનો કોન્સેપ્ટ છે એ અવારનવાર ઉપયોગ થતો હોય છે તો જોઈએ આપણે બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો વધતા ઘટતા વિધેયો માટે તમને ત્રિકોણમિતિય વિધેયના મૂલ્ય યાદ હોવા જોઈએ ક્યુ ત્રિકોણમિતિય વિધેય છે દાખલા તરીકે sin 0 ની કિંમત શું થાય cos 0 ની કિંમત શું થાય tan 0 cot 0 sec 0 cosec 0 અને કે દરેક ત્રિકોણમિતિય વિધેયના મૂલ્ય ખાસ કરીને 0 માં છે પછી pi/2 pi 3/2 ત્યાં આગળ ત્રિકોણમિતિય વિધેયના મૂલ્ય શું થાય છે તમને ખબર હોવી જોઈએ જો એ તમને ખબર હોય ત્રિકોણમિતિય વિધેયના મૂલ્ય તો વધતા ઘટતા વિધેયોમાં તમે સરળતાથી નક્કી કરી શકો કે sin વિધેય છે કયા ચરણમાં વધે છે અને કયા ચરણમાં ઘટે છે સૌથી પહેલા આપણે sin વિધેયની વાત કરીએ તો sin 0 નું મૂલ્ય શું હોય વિદ્યાર્થી મિત્રો કે sin 0 અંશનું મૂલ્ય શું થશે કે 0 પછી એ જ રીતે sin pi/2 ની વેલ્યુ શું થાય કે sin 90 કેટલા થશે 1 તો હવે આપણે અહીંયા આગળ 0 થી pi/2 એટલે 0 અંશથી 90 અંશ તરફ જઈએ ત્યારે sin વિધેય છે એનું મૂલ્ય શું થાય કે 0 થી કેટલું થશે કે 1 તરફ જશે અથવા તો એવું વિચારી શકો કે દાખલા તરીકે sin 0 અંશનું મૂલ્ય કેટલું છે તમારી પાસે 0 તો sin 30 અંશનું મૂલ્ય કેટલું થશે કે sin 30 અંશનું મૂલ્ય છે એ કાંઈક 1/2 થાય એ જ રીતે sin 60 અંશનું મૂલ્ય કેટલું થાય કે √3/2 થશે sin 0 અંશનું મૂલ્ય 0 sin 30 નું 1/2 sin 60 અંશનું મૂલ્ય કેટલું થયું √3/2 અને છેલ્લે આપણે sin pi/2 ની વેલ્યુ કેટલી થાય 1 તો તમે જોશો અહીંયા આગળ 0 અંશ છે 30 ને સામે કેટલું થાય છે 1/2 એટલે 0 થી 1/2 એટલે 0.5 તરફ આગળ વધ્યા પછી 1/2 થી √3/2 એટલે કે 0.5 કરતા વધારે છે પછી √3/2 થી sin pi/2 કેટલા થાય છે 1 તો 0 થી 1 તો sin કેવું થાય વધે અહીંથી આપણે 0 થી 1 તરફ આગળ વધીએ તો sin વિધેય છે કેવું થશે કે વધતો વિધેય થાય તો વધતા વિધેયના સંકેતમાં તમે આ રીતે દર્શાવી શકો અપ સંકેત વડે
જો વિધેય ઘટતું હશે તો એને આપણે ડાઉન સંકેત દર્શાવશું. તો sin છે એ પહેલા ચલની અંદર કેવું છે? વધે છે. હવે આપણે બીજા ચલની વાત કરવી છે કે sin વિધેય છે બીજા ચલમાં કેવું છે? વધે છે કે ઘટે છે? જો બહુ સરળ છે, જે પર સમજી લો કે sin 0 અંશનું મૂલ્ય શું થાય? કે 0. sin π/2 નું કેટલું થાય? કે 1. વચ્ચેની કિંમત તમારે યાદ ના રાખવી હોય તો કોઈ વાંધો નથી, આ બે કિંમત તમને ખબર હોવી જોઈએ. તો sin 0 નું મૂલ્ય શું થાય? કે 0. sin 0 નું મૂલ્ય શું થાય? 0. કારણ કે એકમ વર્ગની જે કિંમતો છે હંમેશા ક્યાં સ્વરૂપે હોય? cos, sin. પેલી વેલ્યુ છે કોની છે? cos ની. બીજી વેલ્યુ છે કોની છે? કે sin ની. તો sin 0 0, sin π/2 1. તો 0 થી 1 એટલે વધ્યું 0 થી 0.1 0.2 0.3 એમ 0 થી 1 એટલે કેવું થયું? કે વધ્યું. કે વેલ્યુ અપ થાય તો તમારે વધતું વિધેય, વેલ્યુ ડાઉન થતી હોય એટલે કેવું થાય? કે ઘટતું વિધેય. હવે જોઈએ આપણે આગળ બીજા ચલની વાત કરીએ sin માટે. તો sin π/2 ની વેલ્યુ કેટલી છે તમારી પાસે? કે 1. sin 90 ની વેલ્યુ કેટલી થાય? કે 1. ઈ જ રીતે આ sin π ની વેલ્યુ કેટલી થશે? કે sin π = 0. કારણ કે અહીંયા આગળ a ડેશ બિંદુ તમારે લખવું હોય તો હું લખી શકો તમે કે -1, 0. તો sin π ની વેલ્યુ કેટલી થશે તમારી પાસે? કે 0. તો હવે તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાંથી ક્યાં આગળ વધવાનું છે? કે 1 થી 0 તરફ. ક્યાં જવાનું છે આપણે? 1 થી 0. તો અહીંયા આગળ 1 થી 0 એટલે વેલ્યુ કેવી થશે? કે ડાઉન થશે. આપણે ઉલટું હાલવાનું સંખ્યા રેખા તમે વિચાર કર્યો તો 0 અહીંયા આગળ કેટલા હોય? 0 1 2 -1 -2. x અક્ષની ધન દિશા પરની સંખ્યા રેખા x અક્ષની ઋણ દિશા પર. તો આપણે ક્યાંથી ક્યાં આગળ વધતા? કે 1 થી 0 તરફ જવાનું છે એટલે વેલ્યુ ઘટશે. 1 પછી કેટલા આવે? કે 0.9 0.8 0.7 એમ ક્યાં સુધી જવાનું છે? આપણે 0 સુધી જવાનું છે. તો એનો મીનિંગ શું થાય? કે π/2 થી π માં sin છે કેવું થશે? કે ઘટશે, ઘટતો વિધેય થાય. બીજા ચલમાં sin છે કેવું થાય? ઘટતો વિધેય. 0 થી π/2 પેલું ચરણ, π/2 થી π એટલે કેટલામું ચરણ થાય? કે બીજું ચરણ. હવે આપણે ત્રીજા ચરણની વાત કરીએ, π થી 3π/2. તો એના માટે sin π એટલે કે sin 180 sin 180 ની વેલ્યુ શું થશે? કે 0. હવે sin 3π/2 ની વેલ્યુ કેટલી થાય? sin π/2 1, sin 3π/2 કેટલા થશે? -1. તો અગેન આપણે ક્યાંથી ક્યાં જવાનું છે? કે 0 થી -1 તરફ જવાનું છે આપણે. અહીં સંખ્યા રેખા આપણે વિચાર કર્યો 0 થી -1. તો 1 થી 0 એટલે ઘટ્યું. તો 0 થી -1 કે તમે સંખ્યા રેખા આપણે x અક્ષની ધન દિશામાંથી x અક્ષની ઋણ દિશા તરફ આગળ વધતા હો ત્યારે તમારે કિંમત જે હોય દાખલા સંખ્યા રેખા પરની કેવી થશે? ઘટતી કિંમતો થતી હોય. તો 0 થી -1 એટલે અગેન શું થશે? ઘટતું વિધેય. કારણ કે 0 થી -0.1 -0.2 એમ છેલ્લે કેટલી વેલ્યુ આવશે? કે -1. એટલે 0 થી -1 એટલે ત્રીજા ચરણમાં sin વિધેય કેવું થાય? કે ઘટતું એટલે ડાઉન થશે. હવે ચોથા ચરણની વાત કરીએ. હવે ચોથું ચરણ એટલે શું થાય? કે 3π/2 થી 2π. 3π/2 થી 2π. 2π એટલે આપણે એક વર્તુળનું એક પરિભ્રમણ પૂર્ણ કર્યું કહેવાય. તો sin 2π. તો sin 2π ની વેલ્યુ કેટલી થાય છે? પહેલા તો sin 3π/2. તો sin 3π/2 કેટલા છે તમારી પાસે? કે -1. sin 2π એટલે કેટલા થશે? કે 0. તમે સંખ્યા રેખા પર નજર નાખો વિદ્યાર્થી મિત્રો. આપણે ક્યાં છે? કે માઈનસ થી 0 તરફ જવાનું છે. -1 થી 0, 0 થી 1, 1 થી 2 એટલે ક્યાં વેલ્યુ કેવી છે? કે વધે છે. તો sin વિધેય છે એ 3π/2 થી 2π માં કેવું થશે? વધતો વિધેય થશે. કારણ કે આપણે ઉલટું જવાનું છે. 0 થી -1 એટલે ઘટ્યું. તો -1 થી 0 કારણ કે માઈનસ થી પ્લસ વેલ્યુ તરફ જવાનું છે. હવે માઈનસ થી પ્લસ વેલ્યુ તરફ જઈએ એટલે ત્યાં આગળ કિંમતો કેવી છે? કે વધતી કિંમતો છે સંખ્યા રેખા પર. એનો તમે ધોરણ 10 માં તો અભ્યાસ કર્યો જ છે. તો માઈનસ થી પ્લસ તો sin છે એ ચોથા ચરણમાં કેવું થશે? કે વધતો વિધેય થાય. તો બહુ સરળ છે કે sin વિધેય છે એ પ્રથમ ચરણમાં કેવું થશે? વધશે 0 થી π/2 માં. બીજા ચરણમાં ઘટશે. શું કામ ઘટે છે? કે બીજા ચરણમાં વેલ્યુ શું હોય તમારી પાસે? કે sin π/2 ની વેલ્યુ કેટલી છે? 1 અને sin π ની વેલ્યુ કેટલી છે? 0. 1 થી 0 એટલે ઘટ્યું. ત્રીજા ચરણમાં sin છે 3π થી 3π/2 એટલે કેટલામું ચરણ? ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણમાં sin અગેન ઘટશે. શું કામ? કે 0 થી ક્યાં જવાનું છે? 0 થી -1 તરફ જવાનું છે. ચોથા ચરણની વાત કરીએ 3π/2 થી 2π. તો ચોથા ચરણમાં છે ત્યાં sin કેવું થાય? વધે છે. શું કામ? કે -1 થી 0 તરફ જવાનું છે. માઈનસ થી પ્લસ વેલ્યુ તરફ તમારે આગળ વધવાનું છે. તો ત્યાં આગળ sin વિધેય છે કેવું થશે? વધશે. હવે જો sin વિધેય તમને
કયા ચલમાં વધે ને કયા ચલમાં ઘટે છે નક્કી થઈ જાય તો કોસેકની વેલ્યુ તો આપોઆપ તમને ખબર પડી જવાની, કારણ કે સાઈનનું વ્યસ્ત શું થાય કોસેક. તો જો સાઈન પહેલા ચલમાં કેવું છે તો કે વધે છે, તો કોસેક છે પહેલા ચલમાં શું થશે ઘટશે, કારણ કે બંને એકબીજાના વ્યસ્ત છે. સાઈન પહેલામાં વધે છે તો કોસેક બીજામાં પહેલા ચલમાં કેવું થશે ઘટશે. પછી જ રીતે સાઈન છે બીજા ચલમાં ઘટે છે, કોસેક બીજા ચલમાં કેવું થશે વધતું વિધેય થશે. એ જ રીતે કોસેક છે એ ત્રીજા ચલમાં કેવું છે, સાઈન છે ત્રીજા ચલમાં ઘટે છે, કોસેક ત્રીજા ચલમાં કેવું થશે વધશે. સાઈન ચોથા ચલમાં વધે છે, કોસેક ચોથા ચલમાં કેવું થશે ઘટતું વિધેય થશે. આપણે એક જ વેલ્યુ મેળવી, બાકી તો સેમ જ થશે. સેમ કોસનું થશે, કોસ જે ચલમાં વધતું છે તો સેક છે એ ચલમાં ઘટતું છે. કોસ જો કોઈ ચલમાં ઘટતું હોય તો સેક છે જે તે ચલમાં કેવું થશે વધતું વિધેય થશે. દાખલા તરીકે કોસેકની વાત કરીએ. હવે જો કોસેક 0 ની વેલ્યુ શું થાય, કોસેક 0 અંશ. હવે કોસેક એટલે શું થાય 1/sin, તો sin 0 ની કિંમત શું થાય 0, તો 1/0 એટલે કેવું થયું ખરેખર તો ઇન્ફાઇનાઇટ. હવે કોસેક 0 ની વેલ્યુ કેવી થઈ ઇન્ફાઇનાઇટ. હવે જોઈએ આગળ આપણે કોસેક π/2, તો કોસેક π/2 એટલે 1/sin π/2, sin π/2 ની વેલ્યુ કેટલી થઈ છે કે 1 1/1. તો આપણે કોસેક માટે વિચાર પહેલા ચલમાં ઇન્ફાઇનાઇટ થી આપણે ક્યાં જવાનું છે, ઇન્ફાઇનાઇટ થી 1 તરફ. ઇન્ફાઇનાઇટ અનંત કિંમતથી આપણે ક્યાં આવવાનું છે, એક તરફ આવવાનું છે. આપણે સંખ્યા રેખા પર વાત કરી તો અહીંયા આગળ 0 1 2 પ્લસમાં ઇન્ફાઇનાઇટ હશે, અહીંયા આગળ ક્યાં હશે કે માઈનસમાં ઇન્ફાઇનાઇટ હશે. હવે આપણે વધવાનું ક્યાં છે, ઇન્ફાઇનાઇટ થી 1 તરફ આગળ વધવાનું છે, ઇન્ફાઇનાઇટ થી 1 એટલે મોટીથી નાની કિંમત તરફ જવાનું છે. મોટેથી નાના તરફ જાવ એટલે કોસેક થી કેવું થશે ઘટતું થશે. બીજા ટર્મની વાત કરો તો કાંઈક 1 થી તમારે શું થશે ઇન્ફાઇનાઇટ થશે, કારણ કે અહીંયા આગળ કોસેક પાઈ ની વેલ્યુ શું થશે તમારી પાસે, એટલે કોસેક પાઈ છે એ પણ ઇન્ફાઇનાઇટ થશે. તો તમારે ક્યાંથી આગળ વધવાનું છે 1 થી ઇન્ફાઇનાઇટ. હવે 1 થી ઇન્ફાઇનાઇટ એટલે 1 થી તમારે ક્યાં જવાનું છે, ઇન્ફાઇનાઇટ તરફ જવાનું છે. તો બીજું ચરણ આવશે ત્યાં આગળ સાઈન છે કેવું થશે, કારણ કે ઇન્ફાઇનાઇટ થી 1 તરફ આવો એટલે ઘટે, 1 થી ઇન્ફાઇનાઇટ તરફ જાવ એટલે કેવું થાય વધશે. તો બહુ સરળ છે, આ કાંઈ યાદ ન રાખવું હોય તો સાઈન જે ચલમાં વધે એ ચલમાં કોસેક કેવું હશે ઘટતું હશે, અને સાઈન જે ચલમાં ઘટતું હશે એ ચલમાં કોસેકની વેલ્યુ કેવી હશે તો વધતી હશે. વિદ્યાર્થી મિત્રો, હવે કોસાઇન વિધેય એટલે કે કોસ વિધેય છે કયા ચલમાં વધે છે અને કયા ચલમાં ઘટે છે એ આપણે નક્કી કરીએ. તો સૌથી પહેલા તો આપણે cos 0 ની વેલ્યુ લઈ લઈએ. તો cos 0 અંશ cos 0 વેલ્યુ શું થશે કે 1. પછી આપણે cos π/2 એટલે cos 90 અંશ, તો cos 90 અંશની વેલ્યુ કેટલી થશે, cos π/2 ની વેલ્યુ એટલે 0. તો સંખ્યા રેખા પર આપણે વિચાર કરીએ, અહીંયા કંઈક 0 હોય 1 2, અહીંયા ઇન્ફાઇનાઇટ -1 -2 થી કંઈક માઇનસમાં અનંત સુધી. હવે જો આપણે cos 0 અંશનું મૂલ્ય કેટલું થાય 1, sin cos π/2 ની વેલ્યુ કેટલી થાય છે 0. તો હવે આપણે ક્યાંથી ક્યાં આગળ વધવાનું, 1 થી 0 તરફ આગળ વધવાનું છે. તો ક્યાં આગળ વધવાનું છે આપણે 1 થી 0, 1 થી 0 તરફ. હવે 1 થી 0 તરફ જઈએ એટલે વેલ્યુ કેવી રીતે ઘટે છે કાંઈ 1 થી 0, કારણ કે 0.9 0.8 0.7 થી ક્યાં તરફ આગળ વધવાનું છે આપણે 0 તરફ. તો 0 થી π/2 cos વિધેય છે કેવું થશે ઘટતું, કારણ કે 1 થી 0 એટલે વેલ્યુ કેવી થઈ ડાઉન. તો પહેલા ચરણમાં cos છે કેવું થશે ઘટતું વિધેય થશે. હવે વાત કરીએ આપણે બીજા ચરણની. હવે બીજું ચરણ એટલે π/2 થી π. તો cos π/2 ની વેલ્યુ મેળવી આપણે. તો cos π/2 તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો શું થાય, cos π/2 એટલે થાય 0. sin π/2 cos π, તો cos π ની વેલ્યુ કેટલી થશે -1. cos π ની વેલ્યુ કેટલી થશે કે -1. હવે 0 થી -1, 0 થી -1 જો 1 થી 0 એટલે ઘટ્યું, તો 0 થી -1 એટલે શું થશે ઘટશે, કારણ કે વેલ્યુ ડાઉન થાય છે. જો 0 થી 1 તરફ હોત તો વધે, પણ 1 થી 0 તરફ છે એટલે શું થાય ઘટે. તો એ રીતે 0 થી -1, તો 0 થી -1 એટલે વેલ્યુ કેવી રીતે ડાઉન થાય, કારણ કે 0 -0.1 -0.2 -0.3 એટલે 0 થી -1 એટલે કાંઈક વેલ્યુ ઘટે છે. જે રીતે 1 થી 0 માં વેલ્યુ ઘટતી હતી એમ કાંઈક 0 થી -1 એટલે ડાઉન થયું. જો તમે સંખ્યા રેખા પર x અક્ષની ઘન દિશા તરફ આગળ વધતા હો તો
ત્યાં આગળ જે તે વિધેય વધતું હોય અને સંખ્યા રેખાની ઋણ દિશા તરફ તમે આગળ વધતા હો તો ત્યાં આગળ જે તે વિધેય છે કેવું થતું હોય, ઘટતું હોય. તો 0 થી માઇનસ એટલે કે આપણે સંખ્યા રેખાની ડાબી બાજુ જોવાનું છે. સંખ્યા રેખાની ડાબી બાજુ જતા હોય તો સંખ્યા રેખાની ઋણ વેલ્યુ તરફ જતા હોય એટલે તે વિધેય છે કેવું હશે, કાં ઘટતું વિધેય છે. તો cos છે એ બીજા ચલમાં કેવું હશે, ઘટતું હશે. હવે વાત કરીએ આપણે ત્રીજા ચલની. હવે ત્રીજું ચલ એટલે શું થાય, π થી 3π/2. તો cos π ની વેલ્યુ શું થશે તો કે -1 cos 3π/2 એની વેલ્યુ શું હશે તો કે 0. હવે તમારે ક્યાં આગળ વધવાનું છે કે -1 થી 0 તરફ આગળ વધવાનું છે. હવે માઈનસ થી પ્લસ વેલ્યુ તરફ એટલે કે x અક્ષની ઘન દિશામાં સંખ્યા રેખા પર કાંઈક આપણે જમણી બાજુ આગળ વધવાનું છે. x અક્ષની ઘન દિશામાં તો સંખ્યા રેખા પર આપણે કાંઈક જમણી બાજુ આગળ માઈનસ થી પ્લસ તરફ જઈએ છીએ. માઈનસ થી આપણે 0 તરફ તો માઈનસ થી પ્લસ તરફ જઈએ ત્યાં આગળ cos છે કેવું થવાનું, વધતું. cos વિધેય છે એ ત્રીજા ચલમાં એટલે cos π ની વેલ્યુ -1 અને cos 3π/2 શું થાય 0 એટલે માઈનસ થી 0. તો cos છે ત્રીજા ચલમાં કેવું થશે કે વધતું. હવે વાત કરીએ આપણે ચોથા ચલની. તો cos 3π/2 cos 3π/2 ની વેલ્યુ 0 છે તો cos 2π ની વેલ્યુ શું થાય 1. તો અગેન આપણે ક્યાં આગળ વધવાનું છે કે 0 થી 1 તરફ. જો 1 થી 0 તો cos કેવું થયું, ઘટ્યું. તો 0 થી 1 તો ત્યાં આગળ cos કેવું થશે, વધતું થશે. તો ચોથા ચરણની અંદર cos વિધેય છે કેવું થાય, વધતું. હવે આપણે sec ની વાત કરવી છે કારણ કે cos નું વ્યસ્ત શું થાય sec. તો cos છે પહેલા ચરણમાં ઘટે એટલે 0 થી π/2 માં કેવું છે, ઘટે છે. તો sec છે 0 થી π/2 માં કેવું થશે, વધતું થશે. cos છે એ π/2 થી π એટલે કે બીજા ચરણમાં કેવું થાય છે કે ઘટે છે. તો sec છે બીજા ચરણમાં વધશે. cos છે એ ત્રીજા ચરણમાં કેવું છે કે વધતું વિધેય છે π થી 3π/2 માં. તો sec છે π થી 3π/2 માં કેવું થશે, ઘટશે. cos છે એ ચોથા ચરણમાં કેવું છે કે વધતું છે. તો sec છે ચોથા ચરણમાં કેવું થશે કે ઘટતું વિધેય થશે. તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. તમે ડાયરેક્ટલી લખી શકો. તમને sin અને cosine કયા ચરણમાં વધે છે અને કયા ચરણમાં ઘટે છે તમને આવડતું હોય તો cosec અને sec છે તમે સરળતાથી નક્કી કરી શકો. હવે જોઈએ આપણે tan વિધેય છે કયા ચરણમાં વધે છે અને કયા ચરણમાં ઘટે છે એ નક્કી કરીએ આપણે. તો સૌથી પહેલા તો tan 0. તો tan 0 ની વેલ્યુ એટલે શું થશે કે sin 0 ના છેદમાં cos 0. sin 0 ની વેલ્યુ કેટલી થશે કે 0. cos 0 ની વેલ્યુ કેટલી થાય કે 1. તો 0 ના છેદમાં 1 એટલે શું થશે કે 0. પછી tan π/2. હવે tan π/2 એટલે શું થશે કે sin π/2 ના છેદમાં શું થાય cos π/2. હવે sin π/2 ની વેલ્યુ કેટલી છે કે 1. cos π/2 કેટલા છે 0. 1 ના છેદમાં 0 એટલે પદ કેવું થયું, ઇન્ફાઇનાઇટ. તો હવે આપણે સંખ્યા રેખા પર કે અહીંયા આગળ 0 હશે, 1 2 પ્લસમાં ઇન્ફાઇનાઇટ, -1 -2 થી માઇનસમાં ઇન્ફાઇનાઇટ. તો હવે 0 થી ઇન્ફાઇનાઇટ આપણે રાખી કે tan 0 ની વેલ્યુ શું છે 0. tan π/2 ની વેલ્યુ શું થાય, ઇન્ફાઇનાઇટ. એટલે tan છે 0 અને π/2 એટલે કે પ્રથમ ચરણની અંદર વધે છે કે ઘટે છે. તો 0 થી ઇન્ફાઇનાઇટ. એનો મીનિંગ શું થયું કે 0 થી અનંત સુધી આપણે આગળ વધવાનું છે. 0 થી અનંત સુધી આગળ વધવાનું છે. 0 થી અનંત એટલે 1 2 3 4 0 થી અનંત. તો ત્યાં આગળ સંખ્યા રેખા પર તમે જોશો તો x અક્ષની ઘન દિશા તરફ આગળ વધવાનું છે. x અક્ષની ઋણ દિશાથી ઘન દિશા તરફ આગળ વધવાનું છે. એનો મીનિંગ શું થાય કે tan છે પહેલા ચરણમાં કેવું છે, વધતું વિધેય છે. tan છે પહેલા ચરણમાં કેવું છે, વધતું. હવે બીજા ચરણની વાત કરીએ. tan π/2 કેટલા છે, ઇન્ફાઇનાઇટ. tan π શું થશે 0. tan π શું થશે કે 0. હવે જો અહીંયા આગળ તમે ડાયરેક્ટલી વિચારશો ઇન્ફાઇનાઇટ થી 0 તો તમને ઘટતું વિધેય દેખાય. હું વિચારો તમે કે અનંત થી 0 તરફ તમારે આગળ વધવાનું છે. ત્યાં આગળ તમને કેવું દેખાય કે અહીંયા આગળ tan છે એ કેવું છે, ઘટતું વિધેય. પણ અહીંયા થોડુંક અલગ વિચારવાનું છે વિદ્યાર્થી મિત્રો. હમણાં જ આપણે ઓલેસ્ટિસના નિયમનો અભ્યાસ કર્યો હતો. તો ઓલેસ્ટિસના નિયમમાં શું હતું કે પહેલા ચરણની અંદર બધા ત્રિકોણમિતિ વિધેયો કેવા હોય, પ્લસ હોય. બીજા ચરણની અંદર sin ઓલ s મીન્સ sin અને cosec કેવા હશે, પ્લસ. તો એની સિવાયના ત્રિકોણમિતિ વિધેયો કેવા હશે કે માઈનસ હશે. તો અહીંયા આગળ tan છે એ બીજા ચરણમાં કેવું થશે, માઈનસ. હવે જો tan બીજા ચરણમાં માઈનસ થતું હોય ત્રીજા ચરણમાં કેવું થતું હોય છે કે પ્લસ થાય છે. ઓલેસ્ટિસના નિયમ મુજબ tan છે બીજા ચરણમાં માઈનસ હશે અને ત્રીજા ચરણમાં કેવું હશે, પ્લસ. તો અહીંયા આગળ તમારે
માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 તરફ આગળ વધવાનું છે, કારણ કે જો tan pi by 2 ની વેલ્યુ શું થાય છે? ઇન્ફાઇનાઇટ થાય છે. tan pi by 2 ની વેલ્યુ શું થાય? ઇન્ફાઇનાઇટ. પણ tan છે એ બીજા ચલમાં કેવું છે? કે માઈનસ છે. હવે જો tan બીજા ચલમાં માઈનસ હોય એનો અર્થઘટન શું થાય? કે માઈનસ ઇન્ફાઇનાઇટ થી આપણે 0 તરફ આગળ વધવાનું છે. ક્યાં આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો? કે માઈનસ ઇન્ફાઇનાઇટ થી 0. હવે જો માઈનસ થી 0 એટલે tan કેવું થશે? વધતું. જો અહીંયા આગળ ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, કે તમે ડાયરેક્ટલી નક્કી કરશો કે tan ઇન્ફાઇનાઇટ ની વેલ્યુ શું છે તમારી પાસે? સોરી, tan pi by 2 ની વેલ્યુ શું છે? ઇન્ફાઇનાઇટ. અને tan pi ની વેલ્યુ શું છે? 0. ઇન્ફાઇનાઇટ થી 0 એટલે તમે સંખ્યા રેખા પર x અક્ષની ઋણ દિશા તરફ આગળ વધો એટલે ત્યાં આગળ કેવું વિધેય થતું હોય? ઘટતું વિધેય થતું હોય. પણ અહીંયા આગળ આપણે શું વિચારવાનું છે કે tan છે એ બીજા ચલમાં કેવું છે? તો કે માઈનસ છે. એટલે માઈનસ ઇન્ફાઇનાઇટ થી 0 તરફ આપણે આગળ વધવાનું છે. તો tan છે કેવું થશે? વધતું. હવે ત્રીજા ચલની વાત કરીએ. tan pi ની વેલ્યુ શું થાય છે? 0. અને tan 3 pi by 2 ની વેલ્યુ શું થાય? કે ઇન્ફાઇનાઇટ. તો 0 થી ઇન્ફાઇનાઇટ. અહીંયા તો આપણને કોઈ પ્રશ્ન છે નહીં. 0 થી ઇન્ફાઇનાઇટ એટલે કેવું થશે? વધતું. પછી ચોથા ચલની વાત કરીએ તો tan 3 pi by 2 કેટલા થશે? tan 3 pi by 2 એટલે ઇન્ફાઇનાઇટ. tan 2 pi એટલે કેટલા થાય? 0. તો અગેન આપણે ઓલો કોન્સેપ્ટ વિચારવો પડશે. આપણે હમણાં જે બીજા ચલમાં જે કોન્સેપ્ટ વિચાર્યો એ જ કોન્સેપ્ટ આપણે ચોથા ચલમાં વિચારવો પડશે. tan છે પહેલા ચલમાં પ્લસ છે, બીજા ચલમાં કેવું છે? માઈનસ. ત્રીજા ચલમાં કેવું છે? પ્લસ. અને ચોથા ચલમાં કેવું છે? tan એટલે કે માઈનસ. હવે ચોથા ચલમાં tan માઈનસ હોય એનો મીનિંગ આપણે માઈનસ ઇન્ફાઇનાઇટ થી 0 તરફ આગળ વધવાનું છે. માઈનસ ઇન્ફાઇનાઇટ થી ક્યાં આગળ વધવાનું છે? 0 તરફ. તો માઈનસ થી 0 તરફ આગળ વધતા હોઈએ તો ત્યાં આગળ tan વિધેય છે કેવું થાય? વધતું. આનું અર્થઘટન શું થાય? tan માટે બહુ સરળ છે કે tan છે બધા જ ચલમાં વધતું હશે. tan છે એ પ્રથમ ચલમાં વધે, બીજા ચલમાં વધે, ત્રીજામાં વધે અને ચોથામાં વધે. તો હવે tan નું વ્યસ્ત શું થાય? cot. તો cot છે એ બધા ચલમાં કેવું હશે? ઘટતું હશે. કે tan છે એ બધા ચલમાં વધે છે તો cot છે એ બધા ચલમાં કેવું હશે? ઘટતું વિધેય છે. એટલે તમે આપોઆપ નક્કી કરી શકો. એના માટે તમે આ રીતે એકમ વર્તુળમાં કિંમત લઈને તમારી રીતે તમે ઘરેથી ચકાસી પણ શકો. તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. અને વધતા ઘટતા વિધિનો કોન્સેપ્ટ છે એનો 12માની દ્રષ્ટિએ બહુ ઉપયોગ થતો હોય. ધોરણ 12માં વધતા ઘટતા વિધિઓનો મેક્સિમમ ઉપયોગ થતો હશે. તો બહુ સરળ છે. જે આપણે એકવાર ડાયરેક્ટલી યાદ રાખી લઈએ. તમારે આ બધી વસ્તુઓ લખવાની કોઈ જરૂર નથી. સાઇન વિધેય છે એ પહેલા ચલમાં કેવું હશે? તો વધતું હશે, બીજા અને ત્રીજા ચલમાં ઘટે છે અને ચોથા ચલમાં ફરી કેવું થાય? વધે છે. સાઇનનું વ્યસ્ત શું થાય? કોસેક. તો કોસેક છે એ પહેલા ચલમાં કેવું હશે? ઘટતું હશે, ચોથા ચલમાં કેવું છે? ઘટતું હશે, બીજા અને ત્રીજા ચલમાં કેવું હશે? વધતું હશે. હવે વાત કરીએ આપણે કોસાઇન એટલે કે કોસ વિધેય. કોસ વિધેય છે પહેલા અને બીજા ચલમાં કેવું છે? ઘટે છે, ત્રીજા અને ચોથા ચલમાં કેવું થાય? કે વધે છે. હવે કોસનું વ્યસ્ત શું થાય? સેક. તો સેક છે પહેલા અને બીજા ચલમાં વધતું હશે અને ત્રીજા અને ચોથા ચલમાં કેવું છે? ઘટતું હશે. tan છે એ બધા ચલમાં વધે છે તો tan નું વ્યસ્ત શું થાય? cot. તો cot છે એ બધા ચલમાં ઘટે છે. તો બહુ સરસ રીતે ઘરેથી તમારે લખી અને તૈયાર કરવાનું છે. તમને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીએ ત્યારે q ત્રિકોણમિતિ વિધેય કયા ચલમાં વધે છે અને કયા ચલમાં ઘટે છે તમને યાદ હોવું જોઈએ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણમિતિ વિધેયોના શૂન્યના ગણ. તો આપણે જે 6 ત્રિકોણમિતિ વિધેયોનો અભ્યાસ કર્યો છે તે ત્રિકોણમિતિ વિધેય એકમ વર્તુળ પર જ્યાં આગળ શૂન્ય થતા હોય તેને તે ત્રિકોણમિતિ વિધેયોનો શૂન્યનો ગણ કહેવાય. તો જોઈએ સૌથી પહેલા આપણે કોની વાત કરીએ? sin. તો sin 0 ની વેલ્યુ કેટલી થાય? તો કે 0. ઈ જ રીતે sin 2π ની વેલ્યુ પણ કેટલી થાય? તો કે 0 થાય. હવે જો આપણે એકમ વર્તુળનું તમે એક પરિભ્રમણ પૂરું કરો તો તમારે કેટલું અંતર કાપવું પડે? તો કે 2π રેડિયન અંતર કાપવું પડે. પછી એકમ વર્તુળનું બીજું પરિભ્રમણ પૂરું કરો તમે અહીંયા આગળ પેલું પરિભ્રમણ તમે પૂર્ણ કરતા હો ત્યારે કેટલું માપ છે? 360 અંશમાં સંદર્ભમાં વાત કરીએ તો 360 થી 450 પાછા 90 ઉમેરો 540 630 એમ 720 અંશ. હવે 720 અંશ એટલે 2π માંથી કેટલા પાઈ થઈ જશે? 4π. તો તમારે એકમ વર્તુળનું તમે એક પરિભ્રમણ પૂર્ણ કરો એટલે 2π રેડિયન અંતર કાપો તો બીજું પરિભ્રમણ પૂર્ણ કરો તો કેટલું અંતર તમારે કાપવું પડે? કે 4π.
ડબલ થતા જશે, કારણ કે તમે 2π માં 2π એડ કરો તો તમે એકમ વર્તુળનું બીજું પરિભ્રમણ પૂર્ણ કર્યું કહેવાય. હજી એમાં 2π એડ કરો તો તમે એકમ વર્તુળનું ત્રીજું પરિભ્રમણ પૂર્ણ કર્યું કહેવાય. તો શું થાય કે 6π આ ધ્યાન સુધી ચાલ્યા કરતા હો તમે પેલું એકમ વર્તુળ પેલું પરિભ્રમણ પૂર્ણ કરો એટલે તમે કેટલું અંતર કાપ્યું છે 2π, બીજું પરિભ્રમણ પૂર્ણ કરો એટલે 4π, ત્રીજું પરિભ્રમણ પૂર્ણ કરો એટલે કેટલું અંતર કાપ્યું છે 6π, એટલે ચોથું 8π, પાંચમું તો 10π અનંતમાં x અક્ષની ઘન દિશામાં ચાલ્યા કરશે. હવે આપણે 0 અંશથી ક્યાં જઈએ આપણે π/2 તરફ, તો ત્યાં આગળ સેમ થશે. તમે પેલા 0 થી કેટલું થશે π/2. હવે તમારે એકમ વર્તુળનું બીજું પરિભ્રમણ પૂર્ણ કરવું હોય ત્યાં આગળ કે π/2 થી ફરી પાછા ત્યાં પહોંચો તો તમારે કેટલું અંતર કાપવું પડશે કે π/2 + 2π. સમજાય વિદ્યાર્થી મિત્રો કે તમે દાખલા તરીકે 0 અંશથી પેલું ચક્ર પૂર્ણ કરો એકમ વર્તુળ એટલે કે 2π અંતર કાપ્યું છે તો બીજું પૂર્ણ કરો એટલે કેટલું અંતર થશે કે 4π એટલે કે 2π ની અંદર 2π એડ થાય. એ જ રીતે અહીંયા આગળ થશે. તમે પહેલા તો 0 થી π/2. હવે તમે અહીંયા આગળ એકમ વર્તુળનું તમે બીજું પરિભ્રમણ પૂર્ણ કરો તો π/2 વત્તા કેટલા થશે 2π, તો π/2 વત્તા 2π બેનો લસાઅ લઈ લો તો 2 × 2 = 4, 4 ને કેટલા થાય 5 તો 5π/2. અહીંયા કેટલું થશે કાઈ π/2 પછી કેટલું થશે માપ તો કે 5π/2. હવે ત્યાંથી પાછું આ બીજું ચક્ર પૂર્ણ થયું ત્યાંથી આપણે કેટલા પરિભ્રમણ કરવું છે તો કે ત્રીજું પરિભ્રમણ કરવું છે તો ફરી આમાં 2π ઉમેરો 5π/2 વત્તા શું થશે 2π તો 2 × 4, 4 ને 5 કેટલા થાય 9 તો 9π/2. હજી એમાં 2π ઉમેરો. આપણે બીજું પછી ત્રીજું પરિભ્રમણ કરવું છે મારે એકમ વર્તુળ ઉપર તો 9π/2 પણ ક્યાં આગળ તો કે y અક્ષની ઘન દિશા પર મારે હવે ત્રીજું પરિભ્રમણ પૂર્ણ કરવું છે. ફરી એમાં કેટલા ઉમેરવા પડશે તમારે 2π એટલે કે 360 અંશ ઉમેરવા પડે તો વત્તા 2π તો 2 × 4 કેટલા થશે 13π/2. આ રીતે એકમ વર્તુળ તો અનંત સુધી ચાલ્યા જ કરતું હોય પણ આપણે અમુક કિંમતો પછી વિચારી લેવાનું કે આગળ ડોટ સુધી કિંમતો શરૂ હશે. તો હવે 5π/2 પછી કેટલા મળ્યા તમને 9π/2, 9π/2 કેટલા મળ્યા 13π/2. હજી તમારે આગળની વેલ્યુ લખવી તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો, કારણ કે π પછી કેટલા આવ્યા 5 એટલે કે 4 નો ગેપ પડે છે. 5 પછી 9, 9 પછી 13. તો તમે x અક્ષ પર પેલું પરિભ્રમણ પૂર્ણ કરો એટલે 2π, બીજું પરિભ્રમણ પૂર્ણ કરો એટલે 4π, ત્રીજું પરિભ્રમણ પૂર્ણ કરો 6π ડોટ સુધી ચાલ્યા કરે. એ જ રીતે y અક્ષ પર પહેલા કેટલા છે કે π/2, બીજું પરિભ્રમણ પૂર્ણ કરો એટલે કેટલું અંતર કાપવું પડે તમારે 5π/2, ત્રીજું પરિભ્રમણ પૂર્ણ કરો એટલે કે 9π/2, ચોથું પરિભ્રમણ પૂર્ણ કરો એટલે કેટલું અંતર કાપવું પડે કે 13π/2. હવે આપણે ક્યાં જતા રહીએ કે x અક્ષની ઋણ દિશા તરફ. પહેલા કેટલું અંતર કાપ્યું છે કે π/2 કેટલા થાય π. હવે ત્યાં આગળ મારે બીજું પરિભ્રમણ પૂર્ણ કરવું છે કારણ કે પહેલું તો અહીંયા પહોંચશે પછી બીજું અહીંયા પહોંચો જાય એટલે π થી કેટલા થશે એમાં 2π ઉમેરો કેટલા થાય 3π. હજી એમાં 2π ઉમેરો ત્રીજા પરિભ્રમણ માટે તો કેટલા થશે 5π. હજી એમાં 2π ઉમેરો કેટલા થાય 7π. ડોટ 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 7, 9, 11, 13 એ રીતે ડોટ 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 સુધી ચાલ્યા કરશે. હવે જે રીતે અહીંયા આગળ આપણે 2π ઉમેર્યા એટલે 3π/2 માં તમે 2π ઉમેરો તો 3π/2 વત્તા 2π તો 2 × 2 કેટલા થાય 4, 4 ને 3 કેટલા થાય 7 બરાબર કેટલા થાય 7π/2. હજી એમાં તમે 2π ઉમેરો. આ તમે બીજું પરિભ્રમણ પૂર્ણ કર્યું એટલે કેટલું અંતર કાપ્યું હશે આપણે y અક્ષની એકમ વર્તુળ y અક્ષની ઋણ દિશામાં એટલે કે 7π/2 જેટલું અંતર કાપ્યું છે. ત્રીજું પરિભ્રમણ પૂર્ણ કરવું છે તો ફરી 7π/2 ની અંદર કેટલા ઉમેરી દેવાના કે 2π ઉમેરી દેવાના તો 2 × 4 7 ને 4 કેટલા થાય 11 તો કેટલું થશે અહીંયા આગળ 11π/2. પહેલા તો કેટલા આવશે 7 પછી કેટલા આવશે 11 પછી કેટલા આવશે 11 પછી જેમાં 4 ઉમેરો એટલે 15π/2. આમ ડોટ 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 સુધી ચાલ્યા જ કરે. હજી તમારે ચોથો પરિભ્રમણ પૂર્ણ કરવું તો ફરી આમાં કેટલા ઉમેરો 11π/2 ની અંદર કેટલા એડ કરો કે 2π એડ કરો તો 2 × 4 11 કેટલા થાય કે 15π/2. તો આ રીતે તમારે એકમ વર્તુળ પર વ્યાપક રીતે તે શરૂઆતમાં તો આપણે પ્રારંભિક તો શું હતું કે એકમ વર્તુળ પર તમે એક પરિભ્રમણ પૂર્ણ કરો એટલે કે 2π રેડિયન કાપ્યું હોય, પછી બીજું પરિભ્રમણ પૂર્ણ કરો ત્યારે કેટલું અંતર કાપ્યું હોય, ત્રીજું, ચોથું, પાંચમું. આમ આપણે અનંત સુધી સમજવાનો પ્રયત્ન કરવાનો છે કારણ કે આપણે જે ત્રિકોણમિતિ વિધેયના શૂન્યના ગણનો અભ્યાસ કરવાનો છે એ તમારે વ્યાપક રીતે કરવાનો છે કે sin છે એ 0 હોય ત્યારે 0 થાય છે,
તો સાઈન 5 પાઈ હોય ત્યારે શું થાય છે, 6 પાઈ હોય ત્યારે શું થાય છે, 100 પાઈ હોય ત્યારે શું થાય છે. એમ આપણે વ્યાપક રીતે ત્રિકોણમિતિ વિધિના સંજ્ઞાના ગણનો અભ્યાસ કરવાનો છે. એના માટે તમારે વ્યાપક રીતે ત્રિકોણમિતિ વિધિઓ, તો એના માટે તમારે વ્યાપક રીતે ત્રિકોણમિતિ વિધિઓની વેલ્યુ તમારે યાદ રાખવી પડે. તો અહીંયા આગળ તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે x અક્ષની ઘન દિશા પર 0, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ પ્લસ માઇનસ ઈ જ રીતે તમે x અક્ષની ઋણ દિશામાં શું થશે કે પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ ડોટ ડોટ ડોટ. તો યાદ રાખવું તો બહુ સરળ છે. x અક્ષની ઘન દિશા એટલે 2 કિક વિના પાઈ. x અક્ષની ઘન દિશા એટલે શું થાય કે 2 કિક વિના પાઈ. x અક્ષની ઋણ દિશા એટલે શું થાય કે 1 કિક વિના પાઈ. જો 2 કિક વિના પાઈ એટલે 0 તો હશે જ નહીં, તો પણ તમને યાદ જ હોય x અક્ષની ઘન દિશા પર હો પેલું માં કેટલું હોય કે 0 અંશ હોય. પછી 2 કિક વિના પાઈ એટલે 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ, 10 પાઈ એટલે 2 કિક ગુણ્યા પાઈ એટલે x અક્ષની ઘન દિશા. 1 કિક ગુણ્યા પાઈ એટલે x અક્ષની ઋણ દિશા. પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ, 9 પાઈ, 11 પાઈ. તો 1 કિક ગુણ્યા પાઈ એટલે શું થાય x અક્ષની ઋણ દિશા. આપણે ઇન ફ્યુચર વ્યાપક રીતે તમારે યાદ રાખવું તો આ રીતે યાદ રાખજો. આ રીતે યાદ રાખેલું છે તો તમને ક્યારેય ભૂલાશે નહીં. હજી આપણે વ્યાપક એકમ વર્તુળનો પણ નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે, તો ત્યાં આગળ તમને આ બહુ ઉપયોગી થશે. 2 કિક ગુણ્યા પાઈ એટલે x અક્ષની ઘન દિશા, 1 કિક ગુણ્યા પાઈ એટલે x અક્ષની ઋણ દિશા. હવે જો y અક્ષની ઘન દિશા એટલે કેટલા થાય પાઈ બાય 2, તો y અક્ષની ઋણ દિશા એટલે કેટલા થાય છે 3 પાઈ બાય 2. તો તમારે બબ્બેના ઠેકડા મારવાના છે. 1, 3, 5, 7, 9, 11, 13, 15. તો આ y અક્ષની ઘન દિશામાં બહુ સરળ છે કે પાઈ બાય 2, 3 પાઈ બાય 2. પછી y અક્ષની ઘન દિશા એટલે કેટલા થાય પાછા 3 બેનો ઠેકડો મારો, 3 ને 2 કેટલા થાય 5, 3 બેનો ઠેકડો મારો, y અક્ષની ઋણ દિશા એટલે કેટલા થયા વિદ્યાર્થી મિત્રો એટલે કે 5 ને 2 7, 3 બેનો ઠેકડો મારો 9. અથવા તો આ રીતે યાદ રાખી શકું 1, 4, 4 ને 2. તો 1 ને 4 કેટલા થાય 5, 5 ને 4 કેટલા થાય 9, 9 ને 4 કેટલા થાય 13. નીચે તમે પેલું વેલ્યુ તો કેટલી છે 3 પાઈ બાય 2 હશે, તો 3 પાઈ બાય 2 માં તમે 4 ઉમેરો તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો કે 7 પાઈ બાય 2. એમાં ફરી 4 ઉમેરો 11 પાઈ બાય 2. એમાં ફરી 4 ઉમેરો એટલે 15 પાઈ બાય 2. હવે જોઈએ આપણે સાઈન વિધેયના શૂન્યનો ગણ. તો સાઈન વિધેયના આપણે શૂન્યનો ગણ નક્કી કરવો sin x 0 એટલે કે sin ની કિંમત 0 ક્યારે થઈ શકે એટલે x 0 હોય, પાઈ હોય, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ ડોટ ડોટ ડોટ. તમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરો તો 0, પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ રેડિયન જેટલું અંતર કાપશો. એ જ રીતે ઘડિયાળના કાંટાની દિશામાં તમે પરિભ્રમણ કરો તો 0, -2 પાઈ, -3 પાઈ, -6 પાઈ, એ જ રીતે -પાઈ, -3 પાઈ, -5 પાઈ, -7 પાઈ અને -3 પાઈ બાય 2 એ રીતે તમે પરિભ્રમણ કરી શકો. સમજાવો? આ બધી વેલ્યુ ઘડિયાળના કાંટાની દિશામાં જ્યારે તમે એકમ વર્તુળ પરિભ્રમણ કરતા હો એટલે આ બધી વેલ્યુ છે એ કેવા કન્વર્ટ થઈ જશે માઇનસમાં. તો 0, ±5, ±2 પાઈ, ±3 પાઈ, ±4 પાઈ. તો વ્યાપક રીતે આપણે લખવું વિદ્યાર્થી મિત્રો તો sin x કે sin ના શૂન્યનો ગણ શું થશે x k પાઈ, x k પાઈ ક્યારે k belongs to 0 હોય ત્યારે. તો આજે લખ્યું કે sin ના શૂન્યનો ગણ x k પાઈ કે જ્યાં k belongs to z. કઈ રીતે કે હું k 0 જો આપણે k belongs to શું લેવાનું છે z લેવાનું છે વિદ્યાર્થી. હું k 0 લઉં તો x 0 તો sin 0 ની કિંમત શું થાય કે 0. પછી હું શું લઉં કે k બરાબર 1 લઉં, x બરાબર પાઈ તો sin પાઈ, તો sin પાઈ ની કિંમત શું થાય છે કે 0. x બરાબર હું 2 લઉં તો k બરાબર 2 લઉં x બરાબર કેટલા થઈ જાય 2 પાઈ, sin 2 પાઈ, sin 2 પાઈ શું થાય 0. 3 લઉં sin 3 પાઈ 0. એ જ રીતે હવે તમે માઈનસ ની કિંમતમાં પણ વિચાર કરી શકો વિદ્યાર્થી મિત્રો. તો sin અથવા કે k -1 લો તો શું થાય x બરાબર -5 sin of -5 ની વેલ્યુ શું થાય કે 0. એ જ રીતે k બરાબર -2 લો x બરાબર -2 પાઈ તો sin of -2 પાઈ ની વેલ્યુ પણ શું થાય 0. એ જ રીતે k બરાબર કેટલા લો -3 તો x બરાબર -3 પાઈ તો sin of -3 પાઈ ની વેલ્યુ શું થશે 0. તો સાઈન વિધેયના સંયોજનો ગણ શું થાય કે x k પાઈ કે જ્યાં k belongs to z. બહુ સરળ છે.
આ જ રીતે આપણે cos વિધેયના શૂન્યનો કોણ નક્કી કરવો છે તો cos x = 0. હવે cos ની વેલ્યુ 0 ક્યારે થાય છે તો કે cos π/2 હોય ત્યારે, cos 3π/2 હોય ત્યારે, cos 5π/2 હોય ત્યારે, cos 7π/2, 11π/2, 9π/2. તો implies x = π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2 ડોટ ડોટ ડોટ. તો cos ની કિંમત 0 ક્યારે છે π/2 હોય ત્યારે, 3π/2 હોય ત્યારે, 5π/2, 7π/2, 9π/2. હવે તમે એકમ વર્તુળ પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરો ત્યારે આ બધી વેલ્યુ કેવી હશે પ્લસ હશે. હવે ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ કરો ત્યારે આ બધી વેલ્યુ કેવી થઈ જશે માઈનસ. તો પ્લસ ઓર માઈનસ π/2, પ્લસ ઓર માઈનસ 3π/2, પ્લસ ઓર માઈનસ 5π/2, પ્લસ ઓર માઈનસ 7π/2, પ્લસ ઓર માઈનસ 9π/2. આ બધી વેલ્યુ કેવી થઈ જાય ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ કરો એકમ વર્તુળ પર આ બધી વેલ્યુ કેવી થઈ જશે માઈનસ. હવે cos નો શૂન્યનો કોણ લખવો આવે તો cos x x બરાબર શું થશે 2k + 1 π/2 કે જ્યાં k belongs to 0. જો વ્યાપક રીતે આપણે લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે x બરાબર 2k + 1 π/2 જ્યાં k belongs to 0. હવે k બરાબર 1 વિચારો. k બરાબર કેટલા લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો 1 તો k બરાબર 1 તો કેટલા થાય કે 2 ને 1 3 3π/2. તો અહીં x બરાબર 3π/2 મૂકો એટલે cos 3π/2 શું થાય કે 0. k બરાબર 0 લો અહીંયા 0 એટલે cos π/2 તો એ શું થશે કે 0. હવે k બરાબર કેટલા લો 3 તો 3 દૂને કેટલા થાય 6 6 ને કેટલા 7 તો 7π/2 cos 7π/2 એની વેલ્યુ શું થશે કે 0. હવે માઈનસ કિંમત આપણે વિચારીએ કે k બરાબર હું કેટલા લો માઈનસ છે અહીંયા આગળ માઈનસ મૂકું તો -2 + 1 એટલે -π/2 તો cos of -π/2 એની વેલ્યુ શું થશે કે 0. તો k બરાબર કેટલા લો -2 લો તો 2 દૂને 4 -4 + 1 એટલે -3π/2 x બરાબર -3π/2 તો cos of -3π/2 એની વેલ્યુ શું થશે 0. પછી k બરાબર -2 લો તો -2 દૂને 4 3 લો -3 લો -3 દૂને 6 6 + 1 k બરાબર કેટલા લઈએ આપણે -3 તો x બરાબર શું થાય તો 3 દૂને 6 એટલે -6 + 1 π/2 તો કેટલા થાય કે x બરાબર -5π/2 તો -5π/2 એની વેલ્યુ કેટલી થશે કે -5π/2 લ્યો એની વેલ્યુ શું થાય cos of -5π/2 ઇક્વલ ટુ શું થશે કે 0. તો cos x ના શૂન્યનો ગણ શું થશે x = 2k + 1 π/2 જ્યાં k belongs to z. તો sin વિધેયના શૂન્યનો ગણ લખવા આપણે તો x = k π કે જ્યાં k belongs to z. cos વિધેયના શૂન્યનો ગણ લખવો એટલે x = શું થશે કે 2k + 1 π/2 કે જ્યાં k belongs to z. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે tan વિધેયના શૂન્યનો ગણ tan 0 ની કિંમત શું થાય 0, tan π ની કિંમત શું થાય 0, 2π0, 3π0, 4π0, 5π0. તો અહીંયા આગળ તમે જોઈ શકો જે sin વિધેયના શૂન્યનો ગણ હતો એ જ tan વિધેયના શૂન્યનો ગણ થશે. કઈ રીતે કે tan x = 0 implies x બરાબર 0, π, 3π, 4π એટલે 2π, 3π ડોટ ડોટ ડોટ. અહીંયા તમે પ્લસ ઓર માઈનસ વેલ્યુ લઈ શકો. તો x = શું થઈ જશે હવે tan x = 0 તો tan x ના શૂન્યનો ગણ લખવો હોય તો જે તો હું લખી શકું કે x = k π કે જ્યાં k belongs to z. જે sin વિધેયના શૂન્યનો ગણ હતો એ જ tan વિધેયના શૂન્યનો ગણ થશે. આ જ રીતે આપણે cot વિધેયની વાત કરીએ તો cot છે એ ક્યાં 0 થતું હોય કે π/2 આગળ 3π/2 5π/2 7π/2 આગળ cot વિધેય શૂન્ય થતું હોય તો જે રીતે cos એ π/2 3π/2 5π/2 આગળ શૂન્ય થતું તો cos અને cot બંનેના શૂન્યનો ગણ કેવો થશે સેમ થશે. તો cot ના શૂન્યનો ગણ શું થશે કે 2k + 1 π/2 જ્યાં k belongs to z. સૌથી પહેલા તો આપણે tan નો લખી x બરાબર k π કે જ્યાં k belongs to z. જો જ્યાં આપણે કોમા કરીને તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો અથવા તો આનો લીટો કરીને દર્શાવી શકો. cot વિધેય x બરાબર 2k + 1 π/2 કે જ્યાં k belongs to z.
હવે જોઈએ આપણે કોસેક. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કોસેક 0. હવે કોસેક 0 એટલે sin 0 છેદમાં cos 0. કોસેક 0 ની વેલ્યુ મારે મેળવવી હોય તો કોસેક 0 એટલે શું થાય? તો 1 ના છેદમાં sin 0. હવે sin 0 ની વેલ્યુ શું થાય? તો 0. 1 ના છેદમાં 0 એ કેવું પડશે? અવયવ થાય. એ જ રીતે મારે કોસેક પાઈ બાય 2 ની વેલ્યુ મેળવવી. તો કોસેક પાઈ બાય 2 1 ના છેદમાં sin પાઈ બાય 2. sin પાઈ બાય 2 ની વેલ્યુ શું થાય? 1. તો કોસેક પાઈ બાય 2 ની વેલ્યુ મને કેટલી મળી? 1. કોસેક પાઈ. તો કોસેક પાઈ એટલે -1 ના છેદમાં sin પાઈ. -1 ના છેદમાં sin પાઈ. હવે sin પાઈ ની વેલ્યુ શું થાય? તો કે 0. તો -1 ના છેદમાં 0 એટલે કાંઈક માઇનસ ઇન્ફાઇનાઇટ. એ જ રીતે કોસેક 3 પાઈ બાય 2 એની વેલ્યુ શું થશે? તો કે -1 થશે. તો કોસેક છે એ એકમ વર્તુળ પર કંઈ શૂન્ય થતું નથી. શું કામ? તો કે કોસેક 0 ની વેલ્યુ કંઈક ઇન્ફાઇનાઇટ મળે છે, પાઈ ની વેલ્યુ કંઈક માઇનસ ઇન્ફાઇનાઇટ મળે, કોસેક પાઈ બાય 2 ની વેલ્યુ કંઈક 1 થાય. તો કોસેક 3 પાઈ બાય 2 ની વેલ્યુ શું થાય? કંઈક -1 થાય. તો કોસેક છે એ એકમ વર્તુળ પર ક્યાંય શૂન્ય થતું નથી. તો કોસેક વિધેયને તમારે શૂન્યનો કોણ લખવું હોય તો એ શું થશે વિદ્યાર્થી મિત્રો? ખાલી ગણ. કારણ કે કોસેક વિધેય છે એકમ વર્તુળ પર ક્યાંય શૂન્ય થતું નથી. તો કોસેક વિધેયના શૂન્યનો ગણ શું થાય? તો કે ખાલી ગણ એટલે કે 5. આ જ રીતે તમે સેક વિધેયની વિચારણા કરો તો સેક 0 ની કિંમત શું થાય? તો કે 1. સેક પાઈ ની કિંમત કેટલી થાય? તો કે -1. સેક પાઈ બાય 2 ઇન્ફાઇનાઇટ. સેક 3 પાઈ બાય 2 શું થાય? તો કે માઇનસ ઇન્ફાઇનાઇટ. તો સેક વિધેય પણ એકમ વર્તુળ પર ક્યાંય આગળ શૂન્ય થતું નથી. તો સેક વિધેયના શૂન્યનો ગણ પણ શું થશે? તો કે ખાલી ગણ થાય. તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. જો તમને દરેક ત્રિકોણમિતિ વિધેયના શૂન્યના ગણ આવડતા હોય તો આગળ જતા આપણે ત્રિકોણમિતિ વિધેયના પ્રદેશ અને વિસ્તારની અંદર ત્રિકોણમિતિ વિધેયના શૂન્યના ગણનો ઉપયોગ થતો હશે. એટલે ત્રિકોણમિતિ વિધેયના શૂન્યના ગણથી તમારે સરસ રીતે તૈયાર કરવાના છે. બહુ સરળ છે. sin વિધેયના શૂન્યનો ગણ શું થાય? કે પાઈ કે જ્યાં k belongs to z. પછી જ રીતે tan વિધેયના શૂન્યનો ગણ શું થાય? કે પાઈ કે જ્યાં k belongs to z. cosનો x બરાબર 2k + 1 પાઈ બાય 2 જ્યાં k belongs to z. અને cotનો શું થાય? x બરાબર 2k + 1 પાઈ બાય 2 k belongs to z. sec અને cosec બંનેના શૂન્યના ગણ શું થાય? ખાલી ગણ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સૌથી પહેલા તો ત્રિકોણમિતિ વિધેયના ચિહ્નો એટલે કે q ત્રિકોણમિતિ વિધેય કયા ચલમાં પ્લસ છે અને કયા ચલમાં માઈનસ છે એનો અભ્યાસ કર્યો હતો. એના માટે આપણે ઓલ STC ના નિયમનો અભ્યાસ કર્યો હતો. ઓલ એટલે શું? કે બધા જ ત્રિકોણમિતિ વિધેયો પ્લસ. તો પહેલા ચલની અંદર બધા જ ત્રિકોણમિતિ વિધેયો કેવા હોય? પ્લસ હોય તો ઘન હોય. બીજું ચલ એટલે S મીન્સ sin અને cosec બે પ્લસ. તો બાકીના ચાર ત્રિકોણમિતિ વિધેયો કેવા હશે? માઈનસ હશે. ત્રીજા ચલમાં t એટલે t મીન્સ tan અને cot પ્લસ. બાકીના ચાર ત્રિકોણમિતિ વિધેયો માઈનસ. પછી c ચોથા ચલની અંદર c મીન્સ cos તો cos અને sec પ્લસ. બાકીના ચાર ત્રિકોણમિતિ વિધેયો કેવા હશે? એટલે માઈનસ હશે. ત્યારબાદ આપણે વધતા ઘટતા વિધેયો q ત્રિકોણમિતિ વિધેય કયા ચલમાં વધે છે અને કયા ચલમાં ઘટે છે એનો અભ્યાસ કર્યો હતો. છેલ્લે આપણે ત્રિકોણમિતિ વિધેયના શૂન્યના ગણ. તો આ ત્રણે ટોપિક ધોરણ 12 ની દૃષ્ટિએ બહુ મહત્વના છે. તો દરેક ટોપિક છે તમારે 2 વાર લખી અને તૈયાર કરવાના છે. નમસ્તે.